સાતમો સવાલ છે કે બેઠકજીની ઓથેન્ટિસિટીની કેવી રીતે ખબર પડશે? એટલે ઓથેન્ટિસિટીનો અર્થ તમને સમજાવું કે બેઠકજી સાચા છે કે ખોટા છે, કેવી રીતે ખ્યાલ આવે? હવે બેઠકજી ખોટા પણ હોય એ આપણને નથી ખબર, પરંતુ આ વસ્તુ હકીકત છે. કેમ કે લગભગ 2-5 વર્ષ પહેલાંની વાત છે, 7-8 વર્ષ થયા હશે, પાકું નથી ધ્યાનમાં મને, પણ અમારી વ્રજ બેઠક યાત્રા હતી અને વ્રજની બેઠકજીની યાત્રાઓમાં એક સ્થળ એવો હતો, પાછું એ સ્થળનું નામ નહીં આપું, તો અમે એ સ્થળ ઉપર બેઠકજીમાં જવાની માટે જેમ ગાડીમાં બેઠા અને ત્યાં ડ્રાઈવરે મને સવાલ કર્યો, कौन सी वाली बैठक जी में जाना है? એટલે હું મારી સાથે લગભગ એવું રાખું છું ક્રમ કે બેઠક યાત્રામાં હું તો આપણી સાથે બેઠક ચરિત્રનો ગ્રંથ રાખવાનો. એટલે બેઠક ચરિત્રનો ગ્રંથ મેં ખોલીને રીકન્ફર્મેશન મેં કર્યું એમાંથી કે એ સ્થળ ઉપર બેઠકજી એક જ હતા બેઠક ચરિત્રના અનુસાર. એટલે મેં એને કીધું કે ક્यों उधर तो एक ही है ना, बैठक जी उधर तो एक ही है, तो कि नहीं 2 हैं. ड्राइवरे मैंने एम कीधु कि एक नहीं है 2 हैं. એટલે મેં એને પૂછ્યું કે 2 कैसे? तो कि एक नई है और एक पुरानी है. तो मैं कीधु नई कैसे हो गई? તો એને સ્ટોરી સમજાવી એટલે થોડી શોકિંગ લાગી મને પણ. એટલે એને એમ સમજાવ્યું કે જૂની જે બેઠકજી હતી, જેના મુખિયાજી હતા સેવામાં, એ મુખિયાજી શ્રીજી ચરણ પામ્યા અને એ મુખિયાજી શ્રીજી ચરણ પામ્યા પછી એમના દીકરા 2 અને 2 પછી ઝઘડે. ઓલો કે સેવા હું કરું, ઓલો કે સેવા હું કરું. એમાં 2ના ઝઘડા થયા. ઝઘડાનો કંઈ નિવેડો આવ્યો નહીં એટલે એક છોકરાએ બીજી બેઠકજી ખોલી નાખી કે તારી બેઠકજી ઓલી ને મારી બેઠકજી આ. જેને જવું હોય એ ત્યાં જાય ને જેને આવવું હોય અહીંયા આવે. હવે જેને ખ્યાલ ન હોય, અને જો એ તો ડ્રાઈવર છે, જેને ખ્યાલ ન હોય એને એ કે નઈ વાલી બેઠકજી મેં લેકર કે જાવ. કોઈને એમ કે નવું છે તો જોવા જેવું હશે, કંઈ નવું છે જોવા ચાલો, લઈને જાય. એ હવે ખુલી ગઈ છે બેઠકજી. એટલે બેઠકજીની ઓથેન્ટિસિટી કે બેઠકજી આ સાચી છે એ સમજમાં ત્યારે જ આપણને આવે. હવે મારી સાથે જેટલા પણ વૈષ્ણવો હતા ત્યારે એમને બધાને મેં કરી આ વાળી વાત. એટલે અમે બધા જ એકદમ શોકમાં હતા એકદમ કે અચ્છા આવું હોય. કેમ કે મને પણ હતી નહીં ખ્યાલમાં કે એટલે 2 એક સ્થળ ઉપર 2 બેઠકજીઓ છે. એટલે જ્યારે અમે ગયા એટલે અમને સમજાયું આવું. એટલે કે ઓથેન્ટિસિટી, એની સત્યતા આપણને ખબર ત્યારે જ આપણને પડે કે મહાનુભાવ આચાર્યોથી આપણે આજ્ઞા લઈને અને જઈએ અથવા તો આપની સાથે જઈએ, એના સિવાય ખબર ના પડી શકે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની હંમેશા. બેઠકજીની ઓથેન્ટિસિટી, બેઠકજીની સત્યતા ખબર ત્યારે પડે જ્યારે વલ્લભકુલ આચાર્યથી આજ્ઞા લઈને આપણે જઈએ અથવા તો સન્નિધાનમાં આપણે જઈએ, આપની સાથે જઈએ. આજ્ઞા લઈને જવું એટલે ફરી પાછું હું એ જ કહીશ, પૂછીને જવું એમ નહીં, સમજીને જવું. સમજવામાં એમ નહીં કે હું કાલે જાઉં છું ને આજે હું સમજી લઉં બધું, એવી રીતે ના થાય. એને સમજવામાં સમય લાગે અને એ સમય આપ્યા પછી સમજમાં આવે એ પછી જવાય. અન્યથા ગુરુદેવના સન્નિધાનમાં જાઓ, કંઈક ને કંઈક વિચારીને જાઓ, સમજીને જાઓ. કહેવાનો તાત્પર્ય એટલો જ છે ખાલી. આગળ પ્રશ્ન આપણી સામે છે કે બેઠકજીમાં જવા માટે બ્રહ્મ સંબંધ લેવડાવવામાં આવે છે તો શું આ યોગ્ય છે? તો બેઠકજીમાં જવા માટે બ્રહ્મ સંબંધ લેવડાવવામાં આવે એ યોગ્ય તો નથી, પરંતુ બ્રહ્મ સંબંધ છે એટલે બેઠકજીમાં લઈ જવામાં આવવા જોઈએ એમ હોવું જોઈએ. મહત્વની વાત તો એ જ છે
કેમ કે જો બેઠકજીમાં લઈ જવાની માટે બ્રહ્મસંબંધ લેવડાવવામાં આવે તો આજકાલ તો એટલા બધા લોકો બેઠકજીની ટૂર ઓર્ગેનાઇઝ આપણે કરે છે કે જેમના પુષ્ટિ માર્ગથી કંઈ લેવા દેવા જ નથી, અન્ય ધર્મોના છે, અન્ય સંપ્રદાયોના છે, છતાં પણ એમને સમજી ગયા છે કે 84 બેઠકજીમાં વૈષ્ણવોને જવાનો આગ્રહ છે અને એ લોકો ટૂર રાખી દે. એ લોકો પોતે કોઈ અન્ય સંપ્રદાયના હોય, પરંતુ છતાં પણ એમને આપણે ખ્યાલ છે કે ભાઈ અહીંયાથી આમ જાઓ, અહીંયાથી આમ જાઓ. તો બેઠકજીમાં લઈ જવાની માટે બ્રહ્મસંબંધ બધાને લેવડાવાતું હોય તો સૌથી પહેલાં તમારે તમારા બેઠક યાત્રાના મેનેજરને બ્રહ્મસંબંધ લેવડાવવું જોઈએ. અને તમારી ગાડી ચલાવવાવાળા ડ્રાઈવરને પણ પાછું લેવડાવાય નહીં ને? બસ, તો બેઠકજીમાં જવાની માટે બ્રહ્મસંબંધ લેવું કે ભાઈ ઝારી ભરી શકે. અને આ વસ્તુ બોલતા મને એક અમારા મહાનુભાવ આવે છે યાદ, જેનું હું કાયમ દાખલો આપતો જઉં છું. અમારા ગુરુદેવ પિતાશ્રી સામે એક બેન આવતા ને એમના વર, એમના વરને બેઠકજીમાં ઝારીજીનો બહુ શોખ. બીજું એમને કાંઈ નહીં, બીજું કાંઈ નહીં, કંઠી નહીં પહેરવાની, ઠાકોરજીને પણ માનવાનું અડધું, અને અડધું ને વલ્લભ કુલને તો બિલકુલ માનવાનું જ નહીં, એમાં ગુરુને તો બિલકુલ નહીં માનવાનું, પણ બેઠકજીમાં ઝારી ભરવાની જરૂર. હવે પિતાશ્રીની સામે અમારા આવતા અને સેવામાં આવતા નિત્ય, અને વર્ષમાં એકવાર એમના વરનો, એમના હસબન્ડનો એવો આગ્રહ કે બેઠકજીમાં જવાનું, બીજું કંઈ થાય કે નહીં, બેઠકજીમાં જવાનું આગ્રહ એવો. હવે આ એમના વાઈફ એટલે આને કે ચાલ, આમને તો આનંદ આવ્યા, ચાલો મજા. પણ ત્યાં આપણે જાય તો છે ને જુએ કે આ ભાઈ વગર કંઠીએ બ્રહ્મસંબંધ વગર ઘૂસીને અંદર અને ઝારીજીને બધું ભરી લીધું, અને બહુ મજા આવે, તાળી પડે, વાહ ઝારી ભરી. આવો અનાચાર છે, આ અપરાધ છે. આવું ક્યારે પણ કરશો નહીં કોઈ પણ. અને કોઈ જો કરતું હોય એવું તો એને અટકાવશો, રાખજો ધ્યાનમાં હંમેશા. ગુરુ અપરાધ સૌથી મોટો અપરાધ છે, અક્ષમ્ય અપરાધ છે. આ ધ્યાનમાં રાખજો કાયમ. એમને શોખ જતા એવી રીતે, અને બેઠકજીમાં જાય એટલે અપરસમાં સ્નાન થાય એના પૂર્વે મેનેજમેન્ટમાં ત્યાં જે બી હોય એ એમનાથી પૂછતા કે બ્રહ્મસંબંધ છે? તો કે આ છે. હા, પણ ખોટું બોલે આ છે. તો કે અચ્છા ગુરુદેવ કોણ છે? કોનું નામ આપે? કાકાજીનું નામ આપે. હા, ગુરુદેવ આ મારા. કેમ કે અન્ય કોઈ વલ્લભકુલનું નામ એમને આવડે નહીં, એક જ નામ આવડતું એમને, એટલે કાકાજીનું નામ આપી દે. હવે એ એક બે વાર તો જોયું એમના વાઈફે, પછી આવીને અને કીધું, બહુ દુઃખી થયા, વ્યથિત થયા બહુ, કે આ આવું ખોટું બોલીને અને અપરસમાં ઘૂસીને અને ઝારીજી ભરી નાખે છે. કાકાજીને પણ દુઃખ થયું બહુ કે આવું હોતું હશે. પછી વળી થોડોક સમય થયો અને એમને પ્રેરણા થઈ હશે કંઈ, તો પછી ત્યારે જઈને અને એમને બ્રહ્મસંબંધ લીધું. ત્યાં સુધી ઝારીજી ભરવાનો એટલો ગાંડો શોખ કે બ્રહ્મસંબંધ ન લે પણ ઝારી તો ભરવી જ. એટલે વિચારો તમે આ વાત ખાલી, કે આ કેટલું બધું વિચિત્ર છે. જો આગ્રહ દુરાગ્રહમાં પરિવર્તિત થઈ જાય તો કેટલું બધું ખતરનાક થઈ શકે છે. એટલે બેઠકજીમાં જવાની માટે બ્રહ્મસંબંધ લેવડાવવું. હા, એવું હોય કે ભાઈ બ્રહ્મસંબંધ લેવું જ હતું અને હવે બેઠકજીમાં જવાનો અવસર પણ આવ્યો છે, પણ એનો અર્થ એવો નહીં કે બેઠકજીમાંથી આવીને અને પછી બધું પૂરું થઈ જાય, એવો એનો અર્થ ના હોવો જોઈએ. બેઠકજીમાંથી આવ્યા બાદ પણ વૈષ્ણવતા તો રહેવી જ જોઈએ. એટલે બ્રહ્મસંબંધ હોય, બ્રહ્મસંબંધ લીધેલું હોય તો બેઠકજીમાં જવું. બેઠકજીમાં જવું છે એટલે બ્રહ્મસંબંધ લેવું એને ઉલટું કહેવાય. ફક્ત બેઠકજીમાં જવું છે ને કેટલા બધા એવા છે કે જેનું એવું માનવું છે કે બેઠકજીમાં અમે બધા જઈએ ને આ બહાર ઊભો રહે એટલે આ પણ અંદર આવી જાય એટલા માટે. અરે ભાઈ એને ઊભો રહેવા દો ને બહાર, કોક તો ઊભો રહે બહાર. હે, બધા અંદર આવી જાય એવી જગ્યા છે? નથી એવી જગ્યા. વાંધો નહીં,
પ્રભુની કૃપા હોય ને એની ભાવના હોય એવી એને પ્રેરિત કરતા રહેવું, પ્રેરિત કરતા 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 અને એના ઉપર જો કૃપા થઈ જાય ઠાકોરજીને અને બ્રહ્મસંબંધ લે તો બહુ આનંદની વાત છે, જબરદસ્તીથી નહીં. એટલે બ્રહ્મસંબંધ લીધું હોય, મહાપ્રભુજીના સેવક છો એટલા માટે મહાપ્રભુજીની બેઠકજીએ જઈને અને જારી ચરણ સ્પર્શ કરવા છે, આ ભાવના હોવી જોઈએ. જારી ચરણ સ્પર્શ કરવા છે એટલા માટે બેઠકજીમાં જવું છે, પરંતુ બેઠકજીમાં જઈશ તો બહાર ઊભા રહેવું પડશે, એટલા માટે હવે હું બ્રહ્મસંબંધ તો લઈ લઉં પછી જોવાશે, એવું ન ચાલે. મહાપ્રભુજીના સેવક છો એટલા માટે આપણે બેઠકજીમાં જવું છે. 7મો સવાલ છે કે બેઠકજીની ઓથેન્ટિસિટીની કેવી રીતે ખબર પડશે?